શ્રી સંકલ્પ સિદ્ધામ સાર્વજનિક ગણેશોત્સવ. શું તમે વિશાળ પ્રતિમા જોઈ? આ જગ્યાએ વિશાળ પ્રતિમા સાથે જાજરમાન આયોજન રાખેલું છે. એ ઉપરાંત આ ગણેશોત્સવ 19મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. આ જગ્યાએ દરરોજ સાંજે 6 થી 7 બટુક ભોજનનું આયોજન રાખેલું હોય છે અને તમે જોશો તો તમને એવું જ લાગશે કે તમે લાલબાગ કા રાજા જોઈ રહ્યા છો. એ ઉપરાંત દરરોજ સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે રાસ ગરબા, સુંદરકાંડના પાઠ, અન્નકૂટ દર્શન, 1111 દીવડાની મહાઆરતી અને સત્યનારાયણજીની કથા, શ્રીનાથજીની આરતી અને ઈશ્વર વિવાહ. એ ઉપરાંત દરેક સ્વયંસેવકને લાલ ડ્રેસ રાખેલો છે જેથી કરીને વ્યવસ્થા જળવાય. દર્શન માટે ભાઈઓ અને બહેનોની લાઈન અલગ અલગ રાખેલી છે જેથી કરીને ટ્રાફિક ના થાય. મને તો એવું લાગે છે મિત્રો, રાજકોટમાં સૌ પ્રથમવાર આટલી મોટી મૂર્તિ તો આ જગ્યાએ જ તમને જોવા મળશે. તો આવો અને નિહાળો ગણપતિજીની જાજરમાન પ્રતિમા નાણાવટી ચોકથી ગાંધીગ્રામ તરફ જતા એસકે ચોક પાસે. એકવાર તો આ ગણપતિજીની મુલાકાત અવશ્ય લેવી જ જોઈએ. જો તમને ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.